અમદાવાદના વેજલપુરમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। શ્રીનંદનગર પાર્ટ 2 માંથી વરસાદી પાણીનો નિકાલ નથી થયો। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। રહીશોએ પોતાના વાહનો બચાવવા રોડ પર જ પાર્ક કર્યા હતા। આ દ્રશ્યો જે વરસાદ અહીંયા અટકી ગયો છે પણ છતાં પાણી ઓસર્યા નથી વેજલપુરના છે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને 48 કલાક જેટલો સમય થયો, પરંતુ હજુ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। વેજલપુર બખેરી સિટી શ્રીનંદનગર પાર્ટ 2 માત્ર આ વર્ષ નહીં, પરંતુ આ વિસ્તારમાં અને આ સોસાયટીના લોકો માટે તો જાણે એક એવો દસ્તાવેજ તૈયાર થવો જોઈએ કાલ્પનિક રીતે, અથવા તેમને માની લીધું છે કે દર વર્ષે વરસાદની પરિસ્થિતિમાં અમારે આ સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની માનસિકતા સાથે લોકો અહીં રહી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અંદર પાણી છે, કેમ કે અંદર પાણી છે એટલા માટે લોકોએ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે। મારી સાથે એના સ્થાનિક છે, એમની સાથે પહેલા આપણે વાત કરીએ। કાકા, તમે એ કહો કે હવે તો તમે એવું માની, હા ચાલ ગુજરાતીમાં આપણે વાત કરવી છે કાકા, હવે તો તમે માની લીધું હશે કે વરસાદ આવે એટલે આપણે આ સ્થિતિમાં રહેવાનું છે આ સ્થિતિમાં રહેવાનું જ છે અને પાણી જતું રહેશે। પણ પેલું શું કહેવાય, એટલું બધું લીલ થઈ જશે ને લપસી પડાય છે, એવા કેસ બને છે અને એટલી દુર્ગંધ મારે છે ને કે જેને કોઈ હદ નહીં, દુર્ગંધ બહુ મારે છે। કેવી વિકટ સમસ્યા, કેમ કે ઇમરજન્સીના કિસ્સામાં બહાર જવું પડે તો શું થાય છે? મારે તો જવું પડે, હું તો નોકરી કરું છું, મારે જવું જ પડે કમ્પલસરી। તો આપ જોઈ રહ્યા છો લોકો મજબૂર બનતા હોય છે ઇમરજન્સીના કિસ્સામાં જ્યારે બહાર જવાની જરૂર પડે તો કેવી રીતે બહાર નીકળવું એ સૌથી મોટો સવાલ હોય છે। હવે તમને બહારની સ્થિતિ બતાવું, કેમ કે અંદર પાણી ભરાયેલા છે એટલે આ પાર્ટ 2ના જેટલા રહીશો છે એમને પોતાના વાહનો અહીંયા રસ્તા પર પાર્ક કરેલા છે। એટલે આ રસ્તો તમે જુઓ, પાર્કિંગ સ્ટેન્ડ હાલ પૂરતો બની ગયો છે અને મજબૂરીવશ લોકોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવાની ફરજ પડી રહી છે, કેમ કે જો અંદર પણ પોતાના વાહનો મૂકે તો એ વાત ચોક્કસ છે નુકસાન થશે અથવા તો તણાઈ જશે। એ પ્રકારની પરિસ્થિતિના કારણે લોકો કંઈક આ પ્રકારે રહેવા માટે મજબૂર બન્યા છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદી પાણી હવે ક્યારે ઓસરે અને જનજીવન સામાન્ય બને। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।